સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરમાં ધરમતળાવ ખાતે આવેલી પાણીની ટાંકીએ ડાગીસિયાવાડ અને આસપાસના રહેણાંક વિસ્તારોની મહિલાઓએ પીવાના પાણીની ગંભીર સમસ્યા લઈને ઉગ્ર રજૂઆત કરી હતી. તો છેલ્લા 15 દિવસથી વધુ સમયથી આ વિસ્તારોમાં પીવાનું પાણી નિયમિત ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તો અનેક વખત નગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા રહીશો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ મામલે ડાગસિયાવાડની મહિલાઓએ જણાવ્યું કે પાણીની અછતને કારણે રોજિંદા જીવન ઉપર ગંભીર અસર પડી રહી છે. તો ઘરેલું કામકાજથી લઈને પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. તો આ સ્થિતિ ખાસ કરીને મહિલાઓ અને બાળકો માટે અત્યંત કપરી બની છે. તો સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે નગરપાલિકા દ્વારા નલ સે જલ યોજના હેઠળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પાણી વિતરણ વ્યવસ્થા નિષ્ફળ રહી છે. તો રોષે ભરાયેલી મહિલાઓએ ચેતવણી આપી કે આગામી દિવસોમાં જો પીવાના પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો આ ઘટનાએ સ્થાનિક વહીવટની નિષ્ફળતા પર સવાલો ઊભા કર્યા છે. તો સંબંધિત અધિકારીઓએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી રહીશોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ શકે. અમે વારે વારે પાણીની દાડી કરી, અમારે પાણી આવતું જ નથી. 9 વારેથી તો ઠાંકું ના આવતું. અને હોલંકી સાહેબને ફોન કરી, ઓલા સાહેબને ફોન કરી, બધા એમ કે હમણાં અડધી કલાકમાં પાણી ખોલશું. પછી પાણી આવતું જ નથી. અમને પાણીના પીવાનું પાણી બહારથી આવી ગઈ, ત્યારબાદ આવી ગઈ પાણી પીવાના. આ કયા વિસ્તારનો પ્રશ્ન છે તમારે? શ્રીજીનગર વાયન કૃષ્ણનગર સોસાયટી કહેવાય તમારી. કૃષ્ણનગર સોસાયટી કહેવાય. અને બીજો પ્રશ્ન, 300 રૂપિયામાં ટાંકો લખાવી એટલે એ આપણે રિપોર્ટ કરવાનો, એટલે 300 રૂપિયાની અરજી આપણી અઠવાડિયું પડી રહી ના આવે, 400 રૂપિયા દો એટલે તાત્કાલિક ટાંકો આવે. એનો મતલબ શું? તમે ઈ કેમ તાત્કાલિક આવે? અરજી કરાવેલો ટાંકો કેમ ન આવે? પાણી ન હોય, આ બધું કામ મૂકી ના આવે. અને વારે વારે આ તકલીફ રે, વારંવાર એક દિન ને એક દી પાણી ખોલે એટલે અમારે ફોન કરવાનો રહે કે સાહેબ પાણી ન આવ્યું, સાહેબ પાણી ન આવ્યું. એટલે શું અમે ઘડીએ ઘડીએ ફોન કરવાનો હોય? અને હવે પાણી નહીં આવે તો અમે રોડ બંધ કરી દઈશું, બધા નીકળતા બંધ કરી દઈશું, રોડ ઉપર જઈ જઈશું. શ્રીજીનગરમાં આંદોલન કર્યું, કલેક્ટર આયા, કલેક્ટર આવીને બધે જોઈ ગયા, બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અમારો કાંગ્રેસા વિસ્તારનો પ્રોબ્લેમ સોલ્વ જ ન થયો. આ વારે વારે સાહેબો આયા અમે મફતિયામાં રહેવી, અમે બી લાઈટ બિલ નથી ભરતા, અમે બધું ભરવી, કેમ કાયદેસર ઉતરાવી? તો અમને કેમ મફતિયા વિસ્તાર છોડ્યા? અમારા હારે વ્યવહાર કરે. લીકી થઈ છે, ફલાણું છે, નકરું છે, તો એનો પ્રોબ્લેમ. પાણી દેવાનું હોય તો લાઈનું રાખે, બાકી લાઈનું કાઢીને મેકી દે. અમારે જોતી જ નથી લાઈન ઉતે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.